વિરમ ગામની નવી શાક માર્કેટમાં પાણી ભરાયા। વિરમ ગામની નવી શાક માર્કેટમાં તાજેતરના ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે। આ ઘટનાના કારણે શાક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શાક માર્કેટમાં પાણી ભરાવા કારણે વેપારીઓને તેમના માલને સુરક્ષિત રાખવામાં મુશ્કેલી આવી રહી છે। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે કે પાણી ભરાવાના કારણે વેપાર પર અસર પડી છે અને ગ્રાહકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓએ તાત્કાલિક પગલાં લેવા માટે સ્થાનિક સત્તાધીશોને વિનંતી કરી છે જેથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે। વિરમ ગામના સ્થાનિક લોકો અને વેપારીઓએ આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવવા અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે સરકારને વિનંતી કરી છે। તેઓ આશા રાખે છે કે સત્તાધીશો આ સમસ્યાના ઉકેલ માટે યોગ્ય પગલાં લેશે। જિગ્નેશ ચાવડા, નીડ 24 ન્યૂઝ, વિરામગામ। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।